હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ધોરણ 9માનું સમાજ વિદ્યાનો જે 8મો પાઠ શરૂ કર્યો હતો લાસ્ટ લેક્ચરના અંદર, તો એને આજે આપણે આગળ વધારવાનું છે. ગયા ભાગની અંદર મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે આ પાઠમાં આપણે શું જોવાનું છે, શું ભણવાનું છે, એની આપણે ગયા પાઠની અંદર ચર્ચા કરી હતી. આ ભાગની અંદર હું તમને બંધારણની ઘડતર પ્રક્રિયા સમજાવીશ. મિત્રો, આપણા ચોપડીમાં બંધારણની ઘડતર પ્રક્રિયા માત્ર ને માત્ર 15-20 લીટીમાં આપેલી છે, પણ એટલી નથી. બહુ મોટી બંધારણની ઘડતર પ્રક્રિયા છે. આ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એટલી મોટી છે. પણ આપણા માટે જે આપણા પરીક્ષાલક્ષી જરૂરી છે, એટલા માટે જે 15-20 લાઈનો છે એ તમે વાંચી જો, અને સવાલ પૂછવામાં આવે કે ટૂંક નોંધ આપો કાં તો સવિસ્તર જવાબ આપો કે બંધારણની ઘડતર પ્રક્રિયા સમજાવો, તો તમારી સામે બોર્ડ પર મસ્ત અક્ષરથી મેં લખેલું છે. તમારે ધ્યાન આપીને જોવાનું છે અને હું તમને બધી વસ્તુ સમજાવીશ. લાસ્ટ પાર્ટની અંદર મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે બીજા વિશ્વયુદ્ધની અંદર આપણા સૈનિકોને મોકલવા માટે આપણા ભારતીયોના ઘણા બધા એવા લોકો હતા કે જેમણે એમ કીધું હતું કે અમે અમારા સૈનિકોને મોકલશું, પરંતુ અમને અમારું બંધારણ જોઈએ, અમને અમારી આઝાદી જોઈએ. અને એ લોકો અંગ્રેજ લોકોએ માની પણ ગયા હતા. એટલે અંગ્રેજ લોકોએ હવે શું કર્યું, ભારતનું બંધારણ બનાવવા માટે અલગ અલગ પ્રકારના મિશનો ભારતની અંદર મોકલ્યા. ધ્યાન આપજો. હવે છેલ્લું મિશન આપણે જોવાનું છે. એના પહેલાં 2 મિશન આવી ગયા હતા, પણ એ આપણા ચોપડીમાં નથી, એટલે આપણે જોવાનું પણ નથી. હવે છેલ્લું મિશન કયું હતું? કેબિનેટ મિશન. યાદ રાખજો, ભૂલતા નહીં આ વસ્તુને. કેબિનેટ મિશન જ્યારે ભારતમાં આવ્યું હતું ત્યારે તારીખ હતી 25 માર્ચ 1946. આના પહેલાં સાયમન કમિશન પણ આવેલું હતું, ઘણું બધું હજી એક આવેલું હતું. તો હવે તમારે યાદ રાખવાનું કે છેલ્લે બ્રિટિશ સરકારે સૌથી છેલ્લે ભારતના અંદર કયું કમિશન મૂકેલું કે જે ભારતનું બંધારણની ઘડતર પ્રક્રિયામાં સૌથી મોટો ભાગ આપવાનો હતો, કે જે ભારતની બંધારણ ઘડતરની પ્રક્રિયા શરૂ કરવાનો હતો. એ કયું મિશન હતું? કેબિનેટ મિશન. મગજમાં ફિટ કરી રાખજો. અહીંયા એમ લખેલું છે કે બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉલ્લેખ શોધવા માટેનું કાર્ય સોંપવામાં આવ્યું. મિત્રો, 3 સભ્યો તમારા ચોપડીમાં લખેલા છે, એમનું નામ નથી આપેલું, પણ સાંભળો. સ્ટેફર્ડ ક્રિપ્સ, એવી એલેક્ઝાન્ડર અને પેથિક લોરેન્સ. આ 3 વ્યક્તિ હતા જે કેબિનેટ મિશનના સભ્ય હતા. સ્ટેફર્ડ ક્રિપ્સ, એવી એલેક્ઝાન્ડર અને પેથિક લોરેન્સ, આ 3 વ્યક્તિ આ કેબિનેટ મિશનના સભ્ય હતા. આપણે ચોપડીમાં નામ નથી લખવાનું, ખાલી સાંભળો. આ 3 સભ્યો કેબિનેટ મિશનના સભ્યો હતા અને આ ભારતમાં આવ્યા શા માટે? બંધારણ બનાવવા માટે. કોનું બંધારણ? આપણું બંધારણની પ્રક્રિયામાં સૌથી મોટો ભાગ આપવા માટે આ આવ્યા હતા અને આમને અમુક જોગવાઈ કરી હતી, ભારતે એક્સેપ્ટ કરી હતી અને એના મુજબ ભારતનું બંધારણ ધીરે ધીરે બનવા માંડ્યું. હવે તમારે અમુક મેં વસ્તુએ લખી રાખી, છેલ્લે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. બંધારણ સભામાં કુલ સભ્ય મિત્રો 389. યાદ રાખજો, આંકડો કામનો છે. MCQમાં હોઈ શકે અને એમ તો આખી ટૂંક નોંધમાં પણ હોઈ શકે. બંધારણ સભામાં કુલ સભ્યો 389 સભ્યો હતા. હવે આ 389 સભ્યોમાં તમે ધોરણ 9માં ભણી ગયા છો કે ભારતમાં 562 રજવાડાઓ હતા. ભણી ગયા છો. હવે તમારે યાદ રાખવાનું છે કે 389 સભ્યો એટલે કે ભારતની 389 સીટ હતી એ વખતે, અને એ સીટમાં બ્રિટિશ ભારતની 292 સીટ હતી અને અમુક જે સીટ વધતી હતી મુસ્લિમ પાર્ટીની હતી. એટલે એ બધી મળીને સભ્યો ટોટલ કેટલા થયા? આપણે 389 સભ્યો થયા. આપણે એ નથી જોવાનું કે કઈ રીતના થયા, આપણે એટલું જ જોવાનું છે કે 389 સભ્યો હતા. હવે બંધારણ બનાવવાનું તો છે, પણ એ બંધારણ સભા જ્યાં બધા ભેગા થશે અને બંધારણ બનાવશે, એ બંધારણ સભા કઈ? તો હાલનું સંસદ ભવન. હાલનું જે સંસદ ભવન છે એ માટે એ વખતે 1946માં એ લોકો માટે બંધારણ સભાનું ગૃહ હતું. ત્યાં બધા આવે, 389 સભ્યો ત્યાં બેસે.
તો હવે 389 સભ્યોનો કોઈક અધ્યક્ષ હોવો તો જોઈએ કે નહીં, જે બધી વસ્તુને મોનિટરિંગ કરે, બધી વસ્તુને જોવે, બધી વસ્તુને સમજી અને બધી વસ્તુ લખતો જાય, એવો એક અધ્યક્ષ તો હોવો જોઈએ કે નહીં 389 સભ્યોને હેન્ડલ કરવા માટે હતો. આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, યાદ રાખજો, નામ ભૂલતા નહીં, એ બંધારણ સભાના પ્રથમ સ્થાયી અધ્યક્ષ બન્યા. મેં સ્થાયી અધ્યક્ષની વાત કરી, અસ્થાયી નહીં. પણ તમને સવાલ પૂછવામાં એમ આવે કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા, તો એમસીક્યુમાં આવે ને બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ટીક કરીને આવતો રહેવાનું, યાદ રાખો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પીએચડી હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પણ બન્યા એના પછી, યાદ રાખજો. એટલે બંધારણ સભાના મેન અધ્યક્ષ 389 લોકોનો હેન્ડલિંગ કરવાનું કામ જે બંધારણ સભાની અંદર બેઠા છે, જે બંધારણ બનાવવા માટે બેઠા છે, એ 389 સભ્યોનું અધ્યક્ષ કોણ હતા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને એના પછી જે સૌથી મોટી મુખ્ય સમિતિ હતી, મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ઘણી બધી એવી સમિતિ હતી, અને એ સમિતિમાંથી સૌથી મુખ્ય સમિતિ કે જેને બંધારણના સૌથી મોટામાં મોટું કામ કરવાનું છે, અનુચ્છેદ બનાવવાના છે, બંધારણ બનાવવાના છે, એવા સૌથી મુખ્ય સમિતિ, અને એ સમિતિનું નામ હતું ખરડા સમિતિ, મુસદ્દા સમિતિ, ડ્રાફ્ટિંગ સમિતિ, પ્રારૂપ સમિતિ. 4 નામ છે એના. આપણે 2 જ નામ યાદ રાખવાના, મુસદ્દા અને ખરડા. તમને સવાલ પૂછવામાં આવે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા, BR આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તમને સવાલ પૂછવામાં આવે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ, તમને સવાલ પૂછવામાં આવે પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ, તમને સવાલ પૂછવામાં આવે ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ. તો ચારે નામ એક જ છે, એમના અધ્યક્ષ છે BR આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, જેમનું જન્મ મધ્યપ્રદેશમાં થયું છે, જેમને કોલંબિયા યુનિવર્સિટીમાંથી લોની અંદર, કાયદાની અંદર પીએચડી કરી હતી. એ વખતની વાત છે મિત્રો. કોલંબિયા યુનિવર્સિટીના અંદર જે વ્યક્તિએ કાયદામાં પીએચડી કરી છે, ડૉક્ટર છે, એ વ્યક્તિ દ્વારા આપણું સંવિધાન એટલે કે બંધારણ લખાયેલું છે. એટલે આપણું બંધારણ એટલા માટે એટલું મોટું છે, વિશ્વનું સૌથી મોટું બંધારણ આપણું છે, વિસ્તૃત છે, બહુ મોટી માહિતી આપવામાં આવી છે, અને લેખિત દસ્તાવેજ છે. મિત્રો, આટલા મહાન વ્યક્તિ હોય કે જેને કોલંબિયા યુનિવર્સિટીમાંથી લોમાં પીએચડી કરેલી હોય, અને ગાંધી બાપુ એમને બોલાવે કે બાબા સાહેબ આંબેડકર, હું તમને સૌથી મોટું કામ સોંપું છું, શું? ભારતનું બંધારણ લખવાનું. બોલો, ગાંધી બાપુ એમને એમ કીધું. ગાંધી બાપુ, BR આંબેડકર, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, આ બધા ભાઈ એકત્ર બેઠા અને ગાંધી બાપુએ કીધું કે હે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, હું તને ભારતનું સૌથી મોટું કામ આપું છું, ભારતનું બંધારણ લખવાનું. અને મને ખ્યાલ છે, મને ખ્યાતિ છે, મને વિશ્વાસ છે કે તું આ ભૂમિકાને સૌથી સારામાં સારી રીતે નિભાવે. અને થયું મિત્ર એવું જ. મારે યાદ રાખવાનું, બંધારણ સભાની કામગીરીની શરૂઆત, મોસ્ટ આઈએમપી સવાલ, બંધારણ સભાની કામગીરીની શરૂઆત, પહેલી બેઠક, સૌથી પહેલી બેઠક ક્યારે, બંધારણ સભાની સૌથી પહેલી બેઠક ક્યારે ભરી? 9 ડિસેમ્બર 1946. મગજમાંથી કાઢતા નહીં, ફિટ રાખજો. 9 ડિસેમ્બર 1946ના દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક બેઠી. પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, અને એના માટે એને એમ કહેવામાં આવ્યું કે બંધારણ સભાની કામગીરીની શરૂઆત ત્યાંથી થઈ. યાદ રાખજો, બંધારણ સભાની કામગીરીની શરૂઆત ક્યાંથી થઈ? તો 9 ડિસેમ્બર 1946. મગજમાં ફિટ કરી રાખજો. હવે બંધારણને બનતા કેટલો સમય લાગ્યો, કેટલા દિવસો લાગ્યા, કેટલા વર્ષો લાગ્યા, કેટલા મહિના સુધી આપણું બંધારણ બનતું રહ્યું? 2 વર્ષ, પૂરા 2 વર્ષ, એટલે કે 365 અને 365, 11 મહિના, એટલે કે હજી 18 દિવસ જે છે ને, એમાં હજી 12 દિવસ એડ થઈ જાય એટલે 3 વર્ષ પૂરા થઈ જાય. એટલે આપણે એમ ગણી શકીએ કે એપ્રોક્સિમેટલી 3 વર્ષ સુધીનો સમય આપણા બંધારણને બનવા માટે લાગ્યો હશે. પણ ફિક્સ ચોક્કસ ડેટા શું છે કે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ ચોપડીમાં ટીક કરી રાખવાનું છે. વિકલ્પનો સવાલ છે.
2 વર્ષ 11 મહિના અને 18 દિવસ મગજમાંથી ભૂલતા નહીં. કુલ બેઠક કેટલા વખત બંધારણ સભાની અંદર લોકોની બેઠક થઈ? આ તો પહેલી બેઠક થઈ 9 ડિસેમ્બર 1946ના દિવસે, પણ આવી કેટલી બધી બેઠક થઈ, કેટલી વખત એ લોકો ભેગા થયા, કેટલી વખત એ લોકો ભેગા થઈને વિચાર વિમર્શ કર્યું કે આપણું બંધારણ આમ હોવું જોઈએ, આપણું બંધારણમાં અધિકાર હોવા જોઈએ, આપણા બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હોવા જોઈએ, આપણા બંધારણમાં હક્કો હોવા જોઈએ, આપણા બંધારણની અંદર રાષ્ટ્રપતિનો ઉલ્લેખ, ઉપરાષ્ટ્રપતિનો ઉલ્લેખ, કટોકટીનો ઉલ્લેખ બધું હોવું જોઈએ. એ બધી વસ્તુ વિચારતા 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 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગી ગયા. અને ટોટલ કેટલી બેઠક મળી? 166 વખત એ લોકો ભેગા થયા. આ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર 166 બેઠક થઈ. કેટલી બેઠક થઈ? 166. અને મિત્રો, આપણે આપણું બંધારણ બનાવવા માટે 60 દેશોના બંધારણનું આપણે પહેલા વાંચન કર્યું હતું. 60 દેશોના બંધારણનું વાંચન કર્યા પછી, એને સમજ્યા પછી, એનામાંથી કઈ વસ્તુ લેવા જેવી છે આપણા બંધારણની અંદર, એ સમજી લીધા પછી આ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આપણું બંધારણ કમ્પ્લીટ થયું. એટલે તો મારા ભાઈ બી.આર. આંબેડકરને આટલી મોટી જવાબદારી આપી હતી. લોની અંદર જે વ્યક્તિએ પીએચડી કરી હોય, એટલે કે કાયદાઓનો નિષ્ણાંત કહેવાય, એ ભાઈ સાહેબને આ કામગીરી સોંપાવાનું સૌથી સરળ, એટલે સૌથી બહુ મસ્ત કામ ગાંધી બાપુએ કર્યું હતું. હેડ્સ ઓફ ગાંધી બાપુજી, કે એ વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તમે નિમણૂક કરી અને એમને આ બધું કામ આપ્યું. અને એમના કારણે જ આજે આપણા બંધારણમાં SC ST OBC નો ઉલ્લેખ છે. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનો આજે આટલા અધિકાર મળે છે, એમના કારણે જ મળે છે. પહેલાં નહોતા આટલા અધિકાર. શુદ્ર જાતિ ગણતા એ લોકોને શુદ્ર જાતિ, બ્રાહ્મણ ઊંચી જાતિ, ક્ષત્રિય સૈનિક જાતિ, શુદ્ર જાતિ ગટર સાફ કરવાવાળા. એટલા માટે બી.આર. આંબેડકરે બંધારણની અંદર SC ST લોકોને સૌથી મોટું મહત્વ આપ્યું. અને હું દિલથી શુક્રિયા અદા કરું છું આપણા બી.આર. આંબેડકરને કે એટલું મસ્ત કામ કર્યું બંધારણની અંદર કે જે વ્યક્તિઓને રાજા મહારાજાના રજવાડાઓના સમયના અંદર કોઈ અધિકાર નહોતા, એ અધિકાર બંધારણને એ લોકોએ આપ્યા. આદિવાસી જાતિ, અનુસૂચિત જાતિ, એ લોકોને આજે બંધારણમાં ઘણા બધા અધિકારો છે અને મળવા પણ જોઈએ. મિત્રો, પ્રથમ વખત જ્યારે બંધારણ તૈયાર થયું, મિત્રો, જ્યારે આખું બંધારણ કમ્પ્લીટ થઈ ગયું, બની ગયું, ત્યારે કેટલા અનુચ્છેદ હતા? 295 અનુચ્છેદ હતા. મગજમાં ફિટ રાખજો. જ્યારે આપણું ટોટલી બંધારણ બની ગયું, ત્યારે તમને પૂછવામાં આવે કે જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે ભારતના બંધારણમાં શરૂઆતમાં કેટલા અનુચ્છેદ હતા? તો 295 અનુચ્છેદ હતા. કેટલા? 295 અનુચ્છેદ. અને પરિશિષ્ટ કેટલા હતા? 8 હતા. કેટલા હતા? 8. પરિશિષ્ટ એટલે કે અનુસૂચિ હતી, શિડ્યુલ કહેવાય એને. તો 8 પરિશિષ્ટ હતા. પરંતુ આજના સમયમાં સિચ્યુએશન બદલાઈ ગઈ છે. 295 અનુચ્છેદના આજના સમયની અંદર 395 અનુચ્છેદ થઈ ગયા છે. આ મુખ્ય અનુચ્છેદની વાત કરું છું, પેટા અનુચ્છેદની વાત નથી કરતો. મુખ્ય એટલે કોને કહેવાય? દાખલા તરીકે હું લખું અનુચ્છેદ નંબર 1, આ મુખ્ય થયો. પરંતુ હું એમ લખું આ પેટા અનુચ્છેદ, આને હું કહીશ પેટા અનુચ્છેદ. એટલે મુખ્ય અનુચ્છેદ આપણા બંધારણમાં હાલમાં કેટલા છે? 395. અને પેટા અનુચ્છેદ ગણવા બેસું ને તો 444 છે પેટા સાથે. આ તો A B C D એવું Z સુધી ઘણા બધા અનુચ્છેદમાં છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા મોસ્ટ ઓફલી આવું જ છે. એટલે આ વસ્તુ યાદ રાખજો. હાલમાં અનુચ્છેદ કેટલા છે? 395. મગજમાંથી કોઈ દિવસ કાઢતા નહીં. તમને સવાલ છે MCQ નો. હાલમાં 395 અનુચ્છેદ છે. શરૂઆતમાં 295 હતા. અને શરૂઆતમાં પરિશિષ્ટ કેટલા હતા? 8 હતા. અને હાલમાં 9 છે. પરંતુ મિત્રો, હાલમાં 2020માં 12 પરિશિષ્ટ. મગજમાં યાદ રાખજો.
તમારા ચોપડીમાં 9 પરિશિષ્ટ લખેલા છે, પણ ત્યાં તમે સ્લેશ કરીને 12 લખી નાખજો. કેમ? કેમ કે 2020 સુધી એટલે તો 12 જ છે મિત્રો. 71માં બંધારણીય સુધારો 73 અને 74માં બંધારણીય સુધારો જ્યારે થયો ત્યારે નગરપાલિકા મહાનગરપાલિકાને ઇન્ક્લુડ કરવામાં આવ્યું. એ સમયથી 1989 સોરી યાદ આવી ગયું, 1989ના સમયથી 12 પરિશિષ્ટ થઈ ગયા. આ યાદ રાખજો, માહિતી બહુ કામની છે. 9ના બાજુમાં ખાલી 12 લખી નાખજો, બસ એટલું જ કરજો. હવે આપણું બંધારણ બનતા સમય કેટલું લાગ્યો એ તમને યાદ રાખવાનું. કેટલી બેઠક મળી હતી એ યાદ રાખવાનું. હવે આગળ વધીએ મિત્રો. બંધારણ બની ગયું 2 વર્ષ 18 મહિના અને 11 દિવસ પછી આપણું બંધારણ બની ગયું. હવે બંધારણ બની ગયા પછી પહેલાં તો એનો સ્વીકાર થશે કે લાવ ભાઈ બંધારણ લાવ બની ગયું, હું તમારું બંધારણ સ્વીકારું, આને પસાર કરું. અને બંધારણ સ્વીકાર પસાર થયા પછી એનો અમલ થશે. યાદ રાખજો, પહેલાં બંધારણ તો પસાર થશે એટલે કે સ્વીકારવામાં આવશે અને એના પછી એનો અમલ થશે. એટલે તમારા કન્ફ્યુઝિંગ 2 પોઈન્ટ છે, 2 પોઈન્ટ કન્ફ્યુઝિંગ છે. કન્ફ્યુઝિંગ એટલે તમને જો પૂછવામાં આવે કે બંધારણને સ્વીકારવાની તારીખ કઈ, કાં તો બંધારણને પસાર કરવાની તારીખ કે તમારે 26 નવેમ્બર 1946 લખવાની. પણ તમને સવાલ એમ પૂછવામાં આવે કે બંધારણને અમલની તારીખ, બંધારણની અમલ કયા દિવસથી અમલ થયો, તો આપણું પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 1950. યાદ રાખજો, આ 2 સવાલ કામના છે, જોઈ લો. બંધારણની પસાર જો ડબલ અંડરલાઈન કરી છે, કેમ? કેમ કે કામની વસ્તુ છે. બંધારણની પસાર તમને કે પસાર થવાની તારીખ કયો, 26 નવેમ્બર 1946. પણ તમને એમ કે બંધારણની અમલ થવાની તારીખ કયા દિવસથી બંધારણ અમલમાં આવી ગયું 100%, 26 જાન્યુઆરી 1950. એને કહેવાય આપણું પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ, રિપબ્લિક ડે. એ તરીકે આપણે ઉજવીએ. કેમ? કેમ કે ત્યારે આપણા પાસે સત્તા આવી ગઈ, ભારતના પ્રજા પાસે, ભારતના લોકો પાસે સત્તા આવી ગઈ એ દિવસથી. એટલે આપણે 26 જાન્યુઆરી 1950ને બંધારણનું પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. અને તમને સવાલ પૂછવામાં આવે કે બંધારણની અમલ તારીખ કઈ, 26 જાન્યુઆરી 1950. રાષ્ટ્રચિહ્ન નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણું રાષ્ટ્રચિહ્ન શું હશે. 4 સિંહોવાળી રેખાકૃતિ તમને ખબર જ છે, રૂપિયાના સિક્કામાં, 5 રૂપિયાના સિક્કામાં, બધા સિક્કામાં આપણું રાષ્ટ્રચિહ્ન જોવા મળે. 4 સિંહો છે, 3 નથી, 4 છે. એ તો પાછળનો દેખાતો નથી એટલે, બાકી એકચ્યુઅલમાં 4 છે. રાષ્ટ્રસૂત્ર સત્યમેવ જયતે, યાદ રાખજો, તમે ભણી ગયા છો. મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે અને દેવનાગરી લિપિ દ્વારા લખવામાં આવેલું છે. સત્યમેવ જયતે આપણું રાષ્ટ્રસૂત્ર છે. અને આપણા બંધારણનું સૌથી મોટું વિશિષ્ટતા શું છે, લક્ષણ શું છે આપણા બંધારણનું, કે આપણું બંધારણ, આપણા ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું બંધારણ છે, સૌથી મોટું લિખિત બંધારણ છે અને સૌથી વિસ્તૃત બંધારણ છે. લો યાર, આટલું હોય જ છે યાર. 2 વર્ષ આ લોકોએ દિમાગ લગાડ્યું, 11 મહિના 18 દિવસ સુધી દિમાગ લગાડ્યું. 166 બેઠકો બેઠી, 389 સભ્યો હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, BR આંબેડકર, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ન જાણે કેટલા સારા વ્યક્તિઓએ આ બંધારણ બનાવવા માટે પોતાની જિંદગીનો સમય આપી દીધો. તો આપણું બંધારણ આટલું કમાલનું હોવાનું જ નહીં મિત્રો, 100% આપણું બંધારણ આટલું કમાલનું હોવાનું. તો મિત્રો આજના માટે આટલું રાખીએ. તમારે મગજમાં આ વસ્તુ ફિટ રાખવાની છે. અને છેલ્લે હું તમને ટોપિક સમજાવવા માંગીશ, આમુખ. મારે આ ટોપિક લેવાનો છે મિત્રો, થોડુંક ચાલો તો હું તમને આમુખ પહેલાં સમજાવી દઉં કે આમુખ શું છે. તો આમુખ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય પ્રિએમ્બલ. આમુખ કોણે પસાર કર્યું, બંધારણ સભાએ. આમુખ કોણે પ્રસ્તુત કર્યું હતું, તો જવાહરલાલ નહેરુએ પ્રસ્તુત કર્યું હતું. મગજમાં યાદ રાખજો. આમુખને પહેલે ઉદ્દેશ પ્રસ્તાવ કહેવામાં આવતો હતો. આ જે પ્રથમ બેઠક ભરી હતી ને, ક્યાં ગઈ, 9 ડિસેમ્બર 1946. તો આના જેવી ત્રીજી બેઠક ભરી હતી 13 ડિસેમ્બર 1946. આ 13 ડિસેમ્બર 1946ના દિવસે જવાહરલાલ નહેરુએ સૌ પ્રથમ બેઠકમાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યું અને આ ઉદ્દેશ પ્રસ્તાવને આગળ જઈને આમુખ તરીકે ઓળખવામાં આવ્યું. તમારે કોઈ પણ દેશનો અભ્યાસ કરવો હોય
તો એ દેશનો આમુખ વાંચી લો એટલે એ દેશ કેવો છે તમને ખબર પડી જશે. સિમ્પલ ટેકનિક. આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી જ થાય છે. મગજમાં ફિટ રાખજો. આમુખમાં દર્શાવેલ શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાનું પ્રતીત થાય છે. તમને સવાલ પૂછે કે બંધારણનો આત્મા કોને કહેવામાં આવે? આમુખ. કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? જવાહરલાલ નહેરુ. હવે હું આખું આમુખ વાંચું છું, ધ્યાન આપજો, બહુ કામનું છે. દરેક વ્યક્તિએ એક આખું જે આમુખ છે વાંચવાનું તો છે જ, યાદ ન રહે બીજા નંબરની વાત, યાદ રાખવાનું પણ નથી, પણ એક વખત વાંચી તો લેવાનું જ છે. ચાલો, ભારતનું સંવિધાન આમુખ. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિકતા લોકતાંત્રિત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક ને આર્થિક અને રાજકીય ન્યાય આપવાનો વિચાર, અભિવ્યક્તિ, માન્યતા અને ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા આપે છે. દરજ્જા અને તકની અમે સમાનતા આપીએ છીએ. પ્રાપ્ય થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકાસવાનો ગંભીરપૂર્વક સંકલ્પ કરીએ છીએ. અમારી સંવિધાન સભાને 26 નવેમ્બર 1949 માગસર સુદ 7 વિક્રમ સંવત 2006 ના રોજ આથી આ સંવિધાન આપીએ છીએ અને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. બહુ મસ્ત લખેલું છે સંવિધાનમાં આમુખ. 26 નવેમ્બર 1946ના 1950ના દિવસે આમુખ અમલમાં આવ્યો. માગસર સુદ 7 વિક્રમ સંવત મુજબ જો આપણે ગુજરાતી કેલેન્ડર મુજબ જોઈએ તો 2006માં આવ્યો. ઓકે, હવે હું છેલ્લી લીટી વાંચું છું. છેલ્લી લીટી કાંઈક એવી કહે છે આપણને કે 1976માં આમાં એક બંધારણીય સુધારો થયો. હવે બંધારણીય સુધારો એટલે મિત્રો જુઓ, આ 295 અનુચ્છેદમાંથી 395 અનુચ્છેદ કઈ રીતના વધ્યા? તો ક્યાંક ને ક્યાંક બંધારણના સુધારા થયા છે. બંધારણીય સુધારો એટલે આપણે કઈ રીતના આપણે કંઈક લખતા હોઈએ, સવાલનો જવાબ લખતા હોઈએ તો જવાબ કાંઈક મિસ્ટેક થઈ જાય તો આપણે એને ભૂસી નાખીએ, છેકી નાખીએ અને બીજો સવાલ લખીએ. તો એ રીતના જ આપણા બંધારણની અંદર અમુક જગ્યા પર સુધારા વધારા કરવાની જરૂર હતી. એટલા માટે આપણા આમુખમાં પણ સુધારો થયો છે. મિત્રો, તમને કોઈ પૂછે ને કે આમુખ બંધારણનું અંગ છે કે નહીં, છાતી ઠોકીને કહેજો કે આમુખ બંધારણનું અંગ છે. જો કોઈ વ્યક્તિ બંધારણનું અંગ હોય તો લખીને આપો, એમાં સુધારા થશે ને થશે. એમેન્ડમેન્ટ થઈ શકે છે. તો જુઓ, 42માં બંધારણીય સુધારો મગજમાં ફિટ રાખજો. 1976 વર્ષ, 1976નું વર્ષ, 42મો બંધારણીય સુધારો. શું સુધારો કરવામાં આવ્યો? 3 શબ્દ ઉમેરવામાં આવ્યા. યાદ રાખજો, 3 શબ્દ. સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા. તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો સમાવેશ કરવામાં આવ્યો. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ્ય, વેલફેર સ્ટેટ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ થાય છે. આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓનો માનસનો પરિચય થાય છે. આજના માટે આટલું. મને આશા છે કે આ વિડીયો તમે કમ્પ્લીટ જોશો, ધ્યાનપૂર્વક જોશો. અને બીજી વસ્તુ, આમુખને એક વખત વાંચવાનું ભૂલતા નહીં. આમુખ એક વખત વાંચી જજો બધા. હું તો એમ કહું 5 વખત વાંચી જજો આમુખ. ભલે સવાલ નહીં પૂછાય પણ વાંચવાનું. કેમ? આપણે ભારતના નાગરિક છીએ. તો વસ્તુ યાદ રાખજો. આ બધી વસ્તુ 1 મિનિટમાં સ્ક્રીનશોટ પાડી લો બધા. ચાલો મિત્રો, હવે તમારે આ બધી વસ્તુ યાદ રાખવાની છે. મેં તમને ગયા પાઠે અભ્યાસ આપેલું, સ્વાધ્યાય આપેલું, એ સ્વાધ્યાય તમારે કરવાનું છે. જેટલા સવાલ તમને મળે છે એટલા સવાલ લખવાનું. જે નથી મળતા જગ્યા છોડી દેજો, હું તમને કરાવી દઈશ.
ઓકે, આજના માટે આટલું. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.